Hi students, this animation and description would help you to learn physics even more easier and better. So please do watch it and enjoy learning physics. Meter bridge. Meter bridge, one of the form of Wheatstone's bridge. It consists of thick strips of copper of negligible resistance fixed to a wooden board. There are two gaps G1 and G2 between these strips. A uniform manganese wire AC of length 1 meter, whose temperature coefficient is low, is stretched along a meter scale and its ends are soldered to two copper strips. An unknown resistance P is connected in the gap G1 and a standard resistance Q is connected in the gap G2. A metal jockey J is connected to B through a galvanometer G and a high resistance HR, and it can make contact at any point on the wire AC. Across the two ends of the wire, a Leclanche cell and a key are connected. Adjust the position of metal jockey or meter bridge wire so that the galvanometer shows zero deflection. Let the point be J. The portions AJ and JC of the wire now replace the resistances R and S of Wheatstone's bridge. Then P by Q is equal to R by S equals R into AJ by R into JC, where R is the resistance per unit length of the wire. Therefore, P by Q equals AJ by JC equals L1 by L2, where AJ is equal to L1 and JC is equal to L2. Therefore, P is equal to Q into L1 by L2. Though the connections between the resistance are made by thick copper strips of negligible resistance, and the wire AC is also soldered to such strips, and a small error will occur in the value of L1 by L2 due to the end resistance. This error can be eliminated if another set of readings are taken with P and Q interchanged and the average value of P is found, provided the balance point J is near the midpoint of the wire AC. Thank you for watching. Please subscribe this channel for more videos. હવે ગઈકાલે આપણે વિસ્ટમ બ્રિજ જોઈ ગયા. વિસ્ટમ બ્રિજ આપણને ખબર એક સિદ્ધાંત છે. તમે એની આગળના બે એનિમેશન વિડીયોમાં મેં તમે જોયું હશે કે વિસ્ટમ બ્રિજનું સિદ્ધાંતને આપણે રૂપાંતરણ કરવા માટે પ્રેક્ટિકલી આપણી પાસે બે સાધન છે. એમાં એક છે મીટર બ્રિજ અને બીજો જે છે એ પીઓ બોક્સ, પોસ્ટ ઓફિસ બોક્સ, જે આપણા સિલેબસમાં નથી. તો અહીંયા આપણે ગઈકાલે જે બે અહીંયા હતા તો આપણે જોયું કે પ્રવાહનું વિભાજન I1 અને I2, જ્યારે બેલેન્સ પરિસ્થિતિ હોય ત્યારે અહીંયા I2 સીધો આ બાજુ જતો રહે અને I1 આ બાજુ જતો રહે, એટલે કે B અને D નું સ્થિતિમાન સરખું થાય. આપણને ખબર કેવી રીતના પડે કે B અને D નું સ્થિતિમાન જે છે એ સરખું થયું? તો જ્યારે ગેલોનોમીટરમાંથી વહેતો પ્રવાહ Ig બરાબર 0 થાય, બરાબર, ત્યારે આપણને ખબર છે કે આ જે આલોકનો ગુણોત્તર જે છે કયો R1/R3 ડિવાઇડેડ બાય R2 બાય R4, આ ગુણોત્તર જે છે સરખો થાય, બરાબર ને. આ અથવા એમ કહી શકાય કે આ સૂત્ર સાચું પડે. હવે આ આખી એમ કહેવાય કે સૈદ્ધાંતિક વાત છે, એને પ્રેક્ટિકલમાં રૂપાંતર કરવા માટે પ્રેક્ટિકલી આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે વિસ્ટમ બ્રિજનો એક ઉપયોગ છે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવું. તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય મીટર બ્રિજની મદદથી કેવી રીતના શોધી શકાય? તો આ આખી સર્કિટને આપણે આની સાથે જોઈન્ટ કરવાની છે. તો આ ભાગને અહીંયા પ્રેક્ટિકલી આપણે બતાવવાનો છે. તો અહીંયા આપણે અલગ અલગ બિંદુઓ મૂકેલા છે. આ જે તમને દેખાય આખું, આ તમે એનિમેશનમાં જોયું હશે કે આ એક બોર્ડ છે લાકડાનું,
એની ઉપર આ જે શેડેડ કરેલી છે એ તાંબાની અથવા કોઈ વાહક પદાર્થની એટલે કે ધાતુની પટ્ટી હોય. આ જે આખું બિંદુ જે છે એ આખું બિંદુને આપણે એ ગણીએ. બરાબર છે. અને આ આખું બિંદુ જે છે આ બી. એટલે આખી તાંબાની પ્લેટ છે એક જ બિંદુ કહેવાય. એટલે એ આ બી છે ને એ આ બી છે. બી 3 જગ્યા છે, અહીંયા, અહીંયા ને અહીંયા. આ જે બિંદુ છે એને હું સી બિંદુ ગણું. આ સી, આખું સી છે. એટલે આ બિંદુ બી સી છે ને આ બિંદુ બી સી છે. ચાલો, તો ધીરે ધીરે આપણને આમાં જે ભાગ દેખાય છે એ આપણે આમાં જોડવાનો પ્રયત્ન કરીએ. તો જો અહીંયા તો પહેલા તમે અહીંયા જો કે અહીંયા તમે આખી એક ટેબલ સર્કિટ જેવી દેખાય છે. બરાબર છે. એ આપણે સંજ્ઞા અહીંયા બતાવવાના છે. આખી ટેબલ સર્કિટ જે છે એ ટેબલ સર્કિટને આપણે સંજ્ઞામાં અહીંયા બતાવવાના છે. આ સૈદ્ધાંતિક વાત છે. તો જો પહેલા એ અને સી ની વચ્ચે કોણ છે? બેટરી છે. બેટરી એનો ધન છેડો એ સાથે છે. આ બેટરીનો ધન છેડો જે છે એ એ સાથે. સી સાથે જોડતા પહેલા પ્રેક્ટિકલ ની અંદર શું કરવામાં આવે તો એમ કે પ્રેક્ટિકલ ની અંદર એક અહીંયા કળ મૂકવામાં આવે, સાદી કળ. કેમ? કારણ કે પેલું સ્વિચ ઓન ઓફ જેવું છે. સાદી કળ તમે કળ કાઢી નાખો એટલે પરિપથ બંધ થઈ જાય. પછી પ્રવાહનું નિયંત્રણ કરવા માટે એક રિયોસ્ટેટ હોય. બરાબર છે. ચાલો, હવે આપણે વારા બીજા અવરોધ જોઈએ. તો એ અને બી ની વચ્ચે કોઈ અવરોધ છે જેને આપણે R2 છે. બરાબર છે. ચાલો, એ અને બી ની વચ્ચે. બી અને સી ની વચ્ચે કોણ છે? તો બી અને સી ની વચ્ચે એક બીજો અવરોધ છે R4, જેને હું અવરોધ પેટી તરીકે બતાવીશ, RB. અવરોધ પેટી એટલે રેઝિસ્ટન્સ બોક્સ કે જેમાં જુદા જુદા બે બિંદુ વચ્ચે આપણે જુદો જુદો અવરોધ કાઢીએ. બરાબર છે. તમે જો તો અહીંયા આ એ બિંદુ અને અહીંયાથી ધારો કે હું એક અવરોધ કાઢું, બીજો અવરોધ, એ બે બિંદુ વચ્ચે હું જેટલા બી અવરોધ કાઢીશ તે એનું મૂલ્ય આવી જાય. એટલે એ જ્ઞાત અવરોધ છે. આયવા એટલે એ આપણી પરિપથમાં કોણ છે? તો R4 તરીકે વર્તન કરતો છે. હવે પ્રશ્ન રહ્યો કોનો? તો હવે પ્રશ્ન રહ્યો જે છે એ R1 અને R3. બરાબર છે. તો એ ક્યાં મળશે? તો એ મળવાનો આપણને A ને C ની વચ્ચે. જો A ને C ની વચ્ચેના D બિંદુ આવે. બીજું B અને D ની વચ્ચે કોણ છે? તો એક ગેલ્વેનોમીટર બી છે. આ એક ગેલ્વેનોમીટર, એનું એક છેડો B સાથે જોડી દીધો. બીજો છેડો તમે એનિમેશનમાં જોઈ ગયા કે કેવો હોય? તો છૂટો હોય. આને જોકી કહેવાય. બરાબર છે. તમે જોઈ કે પેલી પેન જેવી હતી તે. તો જો અહીંયા તમે જ્યારે મૂકી દીધું એનો અર્થ એમ થયો કે આ બિંદુ D બની ગયું. એ બિંદુ જેવું D બને ને એટલે એનો અર્થ એમ થાય કે એ જે A ને D ની વચ્ચે કોણ આવી ગયો? અવરોધ R1. એટલે આટલો જે તાર છે આ AC એ તાર હોય, કોન્સ્ટન્ટ નો તાર હોય. કોન્સ્ટન્ટ નો તાર એટલા માટે હોય કારણ કે એનો અવરોધ તાપમાનથી સ્વતંત્ર હોય, લગભગ મિશ્ર ધાતુમાંથી બનાવેલો હોય અને એની અવરોધકતા બી વધારે હોય. એટલે ઓછો તાર લે તો બી એનો અવરોધ મોટો બને. તો અહીંયા A ને D ની વચ્ચે આપણે એમ કહી શકાય કે આટલો જે આપણને મળવાનો ને તાર એ કયા તરીકે વર્તે? તો એ R1 તરીકે વર્તે. આટલો જે અવરોધ જે છે એ કયા તરીકે વર્તે? તો એ કયા તરીકે વર્તન કરવાનો? R3. હવે તમે જોઈ ગયા કે D બિંદુ આપણે એવું પસંદ કરવાનું કે જેથી, જો ઉદાહરણ તરીકે વાત કરીએ, આપણને આ તો અજ્ઞાત છે, શોધવાનો છે, પણ છતાં આપણે માની લઈએ કે 10 ઓહ્મ છે. છતાં આપણે શું માની લઈએ? 10 ઓહ્મ છે. બરાબર. RB માંથી બી માને કે હું 10 ઓહ્મ કાઢું છું. તો એનો અર્થ એમ થયો કે R2/R4 નો ગુણોત્તર 1 થઈ ગયો. બરાબર છે. તો જો એનો અર્થ એમ થાય કે R1/R3 બી સરખા થવા જોઈએ તો જ ગુણોત્તર સરખો થાય, વિષમની સંતુલન સ્થિતિમાં આવે. તો એના માટે શું કરવું પડે ખબર? ધીરે 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 ખસેડો. અહીંયા જોકીને તમે જે એનિમેશનમાં જોઈ ગયા કે જોકીને ધીરે ધીરે ખસેડો તો D બિંદુ આપણને ક્યાં મળશે? 50 સેન્ટીમીટર ઉપર મળશે. AC જે છે, AC ની તારની લંબાઈ 1 મીટર હોય એટલા માટે એને મીટર બ્રિજ કહેવાય. 1 મીટર લાંબો તાર હોય એટલે 50 સેન્ટીમીટર તાર જે છે એ કયા તરીકે વર્તન કરવાનો? તો એ R1 તરીકે કરવાનો ને બાકીનો 50 જે છે તે R3 તરીકે કરવાનો. બરાબર. એટલે ગુણોત્તર 1 થઈ જાય.
પણ હવે તારના લંબાઈને અવરોધમાં કેવી રીતના કન્વર્ટ કરવું એ મોટો પ્રોબ્લેમ છે. તો એ સમજીએ. તો આપણે જેમ કહી શકાય કે ભાઈ સંતુલન સ્થિતિમાં શું થવાનું? તો એમ કે R1 upon R2 R3 is equals to R2 by R4. આટલું ખબર પડી? તો જો A ને D ની વચ્ચે અથવા D બિંદુ આપણે એવું શોધવાનું, આપણે ધીરે ધીરે A પરથી તમે એનિમેશનમાં જો કે ખસેડતું જવું પડે. તો ખસેડતા D બિંદુ આપણને એવું મળવું જોઈએ કે જ્યારે Ig બરાબર 0 થાય, ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ કેવો થાય? 0 થાય. તો ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ જ્યારે 0 થાય ત્યારે એમ માનવાનું કે આની સાથે એમ કહેવાય કે વિસ્ટન બ્રિજ જે છે એ ક્યારે આવી ગયો? તો વિસ્ટન બ્રિજ જે સમતુલન સ્થિતિમાં આવી ગયો અને આ શરતનું પાલન થઈ. તો ત્યારે આપણે એમ કહી શકાય, હવે પેલું 50 વાળું ભૂલી જાવ તો ખાલી આપણે ઉદાહરણ લીધેલું હતું. તો જ્યારે D બિંદુ આપણને એવું મળ્યું કે જ્યારે આ AD ની લંબાઈ જે છે એ L1 મળી અને DC ની લંબાઈ જે છે એ L2 મળી. બરાબર? આપણો અજ્ઞાત અવરોધ કોણ છે? તો અજ્ઞાત અવરોધ જે છે એ આપણો કોણ છે? R2 છે. તો R2 ને કરતા બનાવો. R2 is equals to R4 into R1 upon R3. બરાબર છે? આટલું ખબર પડી? ચાલો હવે આ જે આમ કહેવાય તાર જે છે, આ તાર વિસ્ટન બ્રિજનો મીટર બ્રિજનો જે તાર છે જે આપણે લીધેલો હતો ત્યાં AC જે કોન્સ્ટન્ટ નંબર એની અવરોધકતા ρ, એટલે કે ભાઈ એકમ લંબાઈ દીઠ એનો અવરોધ કેટલો છે? ρ. તો આપણે શું લખી શકાય કે R1 બરાબર ρ L1, કારણ કે એકમ લંબાઈનો અવરોધ જે છે તે કોના જેટલો છે? ρ જેટલો. કે L1 લંબાઈનો અવરોધ કેટલો? એકમ લંબાઈનો ρ જેટલો. તો L1 નો કેટલો? ρ * L1. R2 જે છે એ ρ * L2. પણ L2 બરાબર શું લખી શકાય? L2 બરાબર તો આખો તાર કેટલાનો? 100 સેન્ટીમીટરનો છે. આખો જે તાર જે છે એ તાર 100 સેન્ટીમીટરનો છે. આટલો ભાગ L1 બચ્યો તો આ કેટલો થઈ ગયો? તો L2 બરાબર 100 - L1 થઈ જવાનું. તો અહીંયા હું લખી શકું 100 - L1. તો હવે જો આપણે કિંમત મૂકીએ બધી, ρ બરાબર એકમ લંબાઈ દીઠ અવરોધ. તો therefore હવે જો આપણે કિંમત મૂકીએ તો એ કિંમત આપણે જો તો R2 into બરાબર R4. R1 એટલે ρ L1 ને આ 100 ના છેદમાં L1 into ρ એટલે ρ into, બરાબર છે? તો ρ કેન્સલ થઈ ગઈ એટલે કે R2 બરાબર R4 L1 upon 100 - L1. આ આપણને સૂત્ર મળે. જો ધારો કે R2 આપણો નક્કી છે કે અજ્ઞાત અવરોધ છે. R4 જ્ઞાત હોવી જોઈએ. ક્યાંથી મળે? એટલે અવરોધ પેટીમાંથી. અવરોધ પેટી પર લખેલું જોઈએ. તમે જ્યારે કાઢો કી 10 ની કાઢો તો બે જે છેડા હોય અવરોધ પેટીના એની વચ્ચે 10 ઓહ્મ અવરોધ આવી જાય. 12 કાઢો તો 12 આવી જાય. એટલે R4 આપણને અવરોધ પેટીમાંથી જ્ઞાત અવરોધ છે. L1 કોણ? તો L1 એટલે જ્યારે તમે ખસેડતા જાઓ તો બેટરીનો ધન છેડો જે એ સાથે જોડાયેલો છે, ત્યાંથી પેલા D બિંદુ તમે જોકીને ખસેડો તો એમ કહી શકાય કે જ્યાં તમારું D બિંદુ એવું મળવું જોઈએ જ્યારે ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થાય. તો એ AD ની જે લંબાઈ આવી, AD ની લંબાઈ L1 તમે કિંમત મૂકો તો તમને R2 જે શું થાય તો મળી જાય. તો આ રીતે એમ કહેવાય કે મીટર બ્રિજનો ઉપયોગ કરીને વિસ્ટન બ્રિજનો સિદ્ધાંતની મદદથી આપણે એમ કહી શકાય કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય. સ્વાધ્યાય 3.10 એક મીટર બ્રિજની ડાબી બાજુની ગેપમાં y અવરોધ 12.5 ઓહ્મ હોય ત્યારે છેડા A થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે. ચાલો એક વાત પહેલા કરીએ. તો મીટર બ્રિજની આ ડાબી ગેપ કહેવાય, આ જમણી ગેપ કહેવાય. પહેલી ગેપ, બીજી ગેપ, ડાબી ગેપ, જમણી ગેપ. ગેલોમીટરની આ બાજુ જે છે ડાબી ગેપ છે, ગેલોમીટરની આ બાજુની બાજુ જે છે તે જમણી ગેપ છે. બરાબર? ચોપડીની અંદર જે આકૃતિ આપેલી છે ને એ આકૃતિની અંદર R ને S ને એવા શબ્દો વાપરેલા છે. બરાબર? એટલે આ ડાબી ગેપ જે છે એમાં X અવરોધ છે ને જમણી ગેપ જે છે એમાં Y અવરોધ છે. બરાબર? જે આપણે અહીંયા R2 ને R4 લખેલા હતા તે આપણે જે થિયરી અત્યારે જોઈ ગયા તેમાં. તો અવરોધ X શા માટે વિસ્ટન બ્રિજ અથવા મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાળીની ધાતુ પટ્ટીઓ કરવામાં આવે? એટલે શું કહેવામાં આવે? આ ધાતુની પટ્ટીનો ઉપયોગ કેમ કરવામાં આવે? તો ધાતુની પટ્ટીનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે કે જેથી જો જાડી પટ્ટી હોય તેનો અવરોધ ઓછો હોય.
આપણે મિની અવરોધ જે છે એ કોણ પ્રોડ્યુસ કરવો જોઈએ? તો માત્ર આ જે છે 4 જણા છે તે એક અહીંયા જે અવરોધ હોય તે ડાબી ગેપમાં, જમણી ગેપમાં અને તાર એ સિવાય બાકી કોઈ અવરોધ તમે પેલો જે વિડીયો મેં તમને મોકલાવ્યો હતો અનંત અવરોધ વાળો, તો તેમાં જો કે જે આપણે વાયર યુઝ કરતા હતા વાયરની અંદર અમુક અવરોધ આવતો લગભગ 0.81 ઓહ્મ જેવો, તો એ નહીં આવવો જોઈએ આની અંદર. તો એટલા માટે જાડી પટ્ટી જે છે યુઝ કર્યો તો અવરોધ મિનિમમ થાય, લગભગ 0 થઈ જાય. હવે જો હા ચાલો પહેલા આટલું ગણી કાઢીએ. તો અહીંયા જે આપણું x હતું તે શોધવાનો છે. y બરાબર જે આપણને આપણા માટે r4 હતો એ કેટલું છે? તે 12.5 ઓહ્મ છે. L1 કેટલું છે? તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર. L2 બરાબર 100 - L1 એટલે કે 100 - 39.5 એટલે કેટલા થવાના? તો એ 60.5 થાય સેન્ટીમીટર. તો therefore હવે આપણે કહી શકાય કે ભાઈ વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય ત્યારે તટસ્થ બિંદુનો અર્થ જ એ થાય. ડી બિંદુ તટસ્થ બિંદુ ક્યારે બને? જ્યારે ગેલ્વાનોમીટરમાંથી વહેતો પ્રવાહ Ig બરાબર 0 થાય, તે જ એનું તટસ્થ બિંદુ કહેવાય. તટસ્થ બિંદુ એટલે એ અંતર આવ્યું આ બિંદુએ 39.5 પર જ્યારે ડી આવશે અહીંયા 0 હશે, નીચે સ્કેલ હતી તમે એનિમેશનમાં જોઈ ગયા, તો 0 થી જ્યારે 39.5 થાય ત્યારે શું થાય? તો એમ કે તટસ્થ બિંદુ મળે. તો ત્યારે આપણે કહી શકાય કે જો R2/R4 એવું આવતું હતું, યાદ હોય તો અહીંયા R2/R4 બરાબર L1/100 - L1, પણ અહીંયા R2 બરાબર તો આપણા માટે x ને y છે, R4 યાદ આવી ગયું, જોયું? તો L1/100 - L. તમે આને લખો ન લખો તો પણ ચાલે. એટલે x બરાબર 100 એટલે 39.5, 100 એટલે કે આપણે ગણેલું છે તો 60.5 ને y કેટલો છે? 12.5. તો x નો જે જવાબ આવવાનો એ 8.16 ઓહ્મ આવશે. તો હવે બી માં શું કીધેલું છે? તો બી માં જો x અને y ના સ્થાનો અદલાબદલી કરવામાં આવે તો ઉપર ના બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન શોધો. એટલે શું કરવાનું છે? તો જો x અને y ની અદલાબદલી કરવાની. અત્યારે આપણે જે શોધી કે x નો જવાબ 8.16 હતો અને y જે છે તે 12.5 આવતો હતો, તો આને છોડીને અહીંયા લગાવવાનો અને આને છોડીને અહીંયા લગાવવાનો. તો therefore આપણે કહી શકાય કે x અને y ના સ્થાનની અદલાબદલી કરતા તો x બરાબર હવે કેટલો થઈ જવાનો? 12.5 ઓહ્મ થઈ જવાનો, કારણ કે એ આ બાજુ આવી જવાનો. y બરાબર થઈ જવાનો 8.5 ઓહ્મ. તો આપણે શોધવાનું તટસ્થ બિંદુનું અંતર L1 બરાબર કેટલા? 8.16 છે, 5 થી 16 છે, 12.5. તો હવે આપણે કહી શકાય કે સમતોલન સ્થિતિ માટે x/y બરાબર L1 100 - L1. x કેટલો છે? તો 12.5. આ કેટલો છે? 8.16 બરાબર L1 100 - L1. એટલે આનો જો ગુણોત્તર શું થયા આપણે? તો ગુણોત્તર કેટલો આવવાનો? તો 12.5 ભાગ્યા 8.16 એટલે થવાનું એ 1.53 બરાબર L1 100 - L1. તો therefore અહીંયા થઈ જવાનું 153 માઈનસ 1.53 L1 બરાબર L1. તો આ થઈ જવાનું 1.53 L1 પ્લસ L1 બરાબર 153. તો આ થઈ ગયું 2.53 L1 બરાબર 153. બરાબર. તો therefore L1 બરાબર 153 divided by 2.53. તો L1 equals to 153 divided by 2.53. તો આન્સર જે છે એ 60.47
એટલે કે L1 બરાબર આન્સર આવવાનો 60.5 સેન્ટીમીટર. શું થયું તમે બરાબર ધ્યાનથી જોજો શું થયું હશે? તો જો આપણે અવરોધની અદલા બદલી કરીને તો આ લોકોની બી અદલા બદલી થઈ ગઈ. પહેલા જે તટસ્થ બિંદુ 39.5 એ મળતું ને L2 બરાબર 60.5 આવતું હતું, તો હવે એ ઊંધું થઈ ગયું. એટલે ધેરફોર આપણે કહી શકાય કે તટસ્થ બિંદુ A થી L1 બરાબર 60.5 સેન્ટીમીટર અંતરે મળે છે. હવે આપણને છેલ્લું જે પૂછેલું છે કે સી બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા શું ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ બતાવશે? તો ના, કારણ કે તટસ્થ બિંદુ કોઈ મળી ગયા પછી તમે ગમે અદલા બદલી કરી નાખો ને તો બી શરત જેનું તેનું પાલન થવાનું જે છે એ થવાનું જ. એટલે ગેલ્વેનોમીટર પ્રવાહ વહેતો નથી હવે. એટલે કોઈ પણ કન્ડિશનમાં કોઈ તટસ્થ બિંદુ આવી જાય એટલે ગુણોત્તર સરખો થઈ જાય પછી પરિપથમાં જે એમ કહેવાય ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થઈ જાય. હવે ઉદાહરણ 3.9 એક મીટર બ્રિજના તાર પર A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ અથવા સમતોલન બિંદુ કે નલ બિંદુ મળે છે. હવે જો S ને સમાંતર, S એટલે કોણ? આપણે આગળ જોઈ ગયા આ જે ગેપમાં જમણી ગેપમાં જે અવરોધ છે તેને બુકમાં પ્રમાણે S કહેતા છે. સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવા માટે તટસ્થ બિંદુ 51.9 સેન્ટીમીટર અંતર મળે છે. તો R અને S ના મૂલ્યો શોધો. એકદમ ઈઝી દાખલો છે. તો પહેલા આપણે એમ કહી શકાય કે જો R અને S ના મૂલ્યો આપણને ખબર જ નથી, આપણે કહી શકાય ભાઈ સમતોલન સ્થિતિ કે તટસ્થ બિંદુ માટે R by S, R2 by R4, X upon Y, R by S બધું એક જ છે. L1 upon 100 minus L1. બરાબર? તો therefore હવે R upon S બરાબર L1 કેટલો આપેલો છે આપણને? L1 ની વેલ્યુ 33.7. તો 100 minus 33.7 એટલે કે R upon S is equals to 33.7 divided by આપણને મળવાનું 66.3. આ બેનો જે ગુણોત્તર આપણને મળે એ ગુણોત્તર કેટલો મળવાનો? તો 33.7 divided 66.3 તો 0.51 કારણ કે 0 છે એટલે 51 કરી દી. ચાલો હવે શું કર્યું? તો હવે આ S જે છે એને સમાંતર કેટલા અવરોધનો મૂક્યો? એક 12 ઓહ્મનો અવરોધ મૂક્યો આપણે, સમાંતર જોઈન્ટ કર્યો. તો આ જે પહેલા S તો હતો જ, આ જે જમણી ગેપ જે છે આ જમણી ગેપ માં પહેલા S જ હતો, હવે 12 ઓહ્મનો અવરોધ મૂક્યો બીજો. તો therefore હવે જમણી ગેપમાં સમતુલ્ય અવરોધ એ પહેલા S હતો એની જગ્યાએ અવરોધ ધારો કે S ઇક્વિવેલન્ટ લખું તો S into 12 S વત્તા 12 બરાબર છે આપણને એટલું મળે. તો હવે તટસ્થ બિંદુ ફરી પાછું હવે સમતોલન બિંદુ ક્યાં ખસી જવાનું? તો સમતોલન બિંદુ માટે આને તો કઈ થયું નથી, R તો તેનો તે જ છે, પણ R ની નીચે શું લખવું પડે? S ઇક્વિવેલન્ટ લખવું પડે. હવે તો આ બે મળીને S ઇક્વિવેલન્ટ થઈ ગયો is equals to L1 100 minus L1. તો R upon S equivalent is equals to L1 કેટલું છે હવે? તો હવે એના માટે એવું લાગે છૂટું લખીએ L1 ને L1 dash એવું લખીએ કારણ કે L1 આપણે એક વખત યુઝ કરી દીધો છે. તો L1 dash આપણને કેટલું આપેલું છે? તો 51.9 100 minus 51.9 તો 51.9 100 minus 51.9 તો 48.1. તો R upon હવે S equivalent equals to કેટલા છે? તો S equivalent equals to S into 12 divided by S plus 12 is equals to તો 51.9 divided by 48.1 તો એ થઈ ગયું 1.07 બરાબર. તો હવે R into S plus 12 divided by
12s is equals to 1.07. આ ધારો કે સમીકરણ 2 ને આ સમીકરણ 1 બરાબર છે. તો આપણે એવું બી લખી શકીએ જો r upon s બરાબર 1.0 into 12 s plus 12 પણ r upon s બરાબર તો આ કેટલા છે તો 0.51. તો therefore s plus 12 is equals to આ 12 ગુણ્યા 1.07 તો 12.84 84 divided by 0.51 તો એ થઈ ગયું 25.18 ને એમાંથી બાદ કરો 12 માઈનસ એટલે 25.18 માઈનસ 12 તો આવવાનો 13.18 ઓમ આન્સર. જે s ની વેલ્યુ જે છે એ 13.18 બુકમાં જે આન્સર આવતો 13.5 આવતો છે એટલે આપણે એ જે 51 જે લખ્યું ને એની થોડું વધારે લેવું પડે તો જરાક આન્સર આપણો ઘટે. એટલે જો અહીંયા 0.5 લઈ લઈએ આ તો 12.84 divided by 0.5 તો 25.68 થશે ને 25.68 માઈનસ 12 તો 13.68 થઈ જાય પાછું એ વધી જવાય એટલે આ બરાબર જ હતું આપણું 51. થોડો ઘણો એટલો ફેરફાર તો ચાલે બરાબર. એટલે s મળી ગયો. હવે r શોધવા માટે તો r શોધવા માટે શું કરીશું તો સમીકરણ 1 નો ઉપયોગ કરીએ. r બરાબર 0.51 into s તો 0.51 into 13.18 તો 13.18 multiplied by 0.51 એટલે 6.7 T2 ઓમ આટલો આપણને મળે.